હાય સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોમાં આપણે કે 3 યોજના આપેલી હોય તો તે 3 યોજના પૈકી કઈ યોજના સારી છે તે જણાવવાનું હોય તે અંગેના દાખલા જોયા. બરાબર. હવે આજે આપણે જોવાના છે કે જ્યારે એક કે તેથી વધુ યોજના આપી હોય અને ઉત્પાદકની દ્રષ્ટિએ અને ગ્રાહકની દ્રષ્ટિએ કઈ યોજના સારી તે જણાવવાનું હોય તો તે અંગેના દાખલા જોશું. બરાબર. સૌ પ્રથમ જોઈએ કે ઉત્પાદકની દ્રષ્ટિએ કઈ યોજના સારી ગણાય તે અંગેનો દાખલો. ઓકે, સૌ પ્રથમ જોશું દાખલો નંબર 35. શું છે તેમાં? 35માં એ દાખલામાં છે કે ઉત્પાદકની દ્રષ્ટિએ નીચેની પૈકી કઈ યોજના સારી ગણાય તે ગણતરી કરીને કહો. બરાબર, કે ઉત્પાદકની દ્રષ્ટિએ કઈ યોજના સારી છે તે આપણે કહેવાનું છે ગણતરી કરીને. હવે યોજના 1 અને 2 આપેલી છે. બરાબર. યોજના 1માં શું છે? 100, 20 અને 1 એટલે એક નિદર્શન યોજના આપી દીધેલી છે અને પછી આપેલું છે કે એક્યુએલ બરાબર 1%. સો એક્યુએલ એટલે શું? પીડેસ. એક્યુએલ ને શું કહેવાય? એક્યુએલ એટલે સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ, કે જે ખામી પ્રમાણ કે પીડેસ જો માલ સામાનમાં સમૂહમાં ઉપલબ્ધ હોય તો તેને આપણે સ્વીકારી શકીએ. થોડું ઘણું ખામી પ્રમાણ જે સ્વીકાર્ય યોગ્ય છે તેને આપણે એક્યુએલ કહીએ. બરાબર. સો એક્યુએલનો ઉપયોગ આપણે શું શોધ્યું દાખલામાં? ઉત્પાદકનું જોખમ. સો અહીં પણ આપણે ઉત્પાદકની દ્રષ્ટિએ કઈ યોજના સારી તે જણાવવાનું છે. સો અહીં આપણે શોધીશું કે ઉત્પાદકનું જોખમ. બરાબર. ત્યારબાદ યોજના 2 આપેલી છે કે 1000, 100 અને 2 અને પછી કીધેલું છે કે એક્યુએલ બરાબર 1%. તો અહીં પણ આપણે યોજના 2 માટે સમૂહના સ્વીકારની સંભાવના શોધીને ઉત્પાદકનું જોખમ શોધવાનું છે. બરાબર. અને ઉત્પાદકનું જોખમ શોધીને આપણે કહેવાનું છે કે કઈ યોજના ઉત્પાદકની દ્રષ્ટિએ સારી છે તે. બરાબર. સૌ પ્રથમ આપણે શું કરીશું કે પ્રથમ આપણે નંબર 1 લઈએ, તેના માટે ઉત્પાદકનું જોખમ શોધીએ, અને યોજના નંબર 2 લઈએ અને તેના માટે ઉત્પાદકનું જોખમ શોધીએ. બરાબર. અને ત્યારબાદ આપણે જણાવીએ બંને યોજના માટે કે કઈ યોજના ઉત્પાદક માટે સારી છે. બરાબર. જેમાં ઉત્પાદકને જોખમ ઓછું તે યોજના ઉત્પાદક માટે સારી કહેવાય. બરાબર ને? જેમાં જોખમ ઓછું તે યોજના ઉત્પાદક માટે સારી કહેવાય. સો અહીં આપણે પ્રથમ યોજના 100, 20 અને 1 અને એક્યુએલ બરાબર 1% લઈને ઉત્પાદકનું જોખમ શોધીએ. સો લખીશું દાખલા નંબર 35 નો એ. બરાબર. યોજના નંબર 1 છે. સો યોજના 1 કઈ આપેલી છે કે 100, 20 અને 1 એક્યુએલ બરાબર 1%. સો અહીં કેપિટલ એન કેટલા થઈ જશે? કેપિટલ એન 100, સ્મોલ એન 20 અને સી બરાબર 1. એક્યુએલ 5% આપેલા છે. સો તે આપણા માટે પીડેસ થઈ જશે. બરાબર. સો અહીં લખીશું કે એક્યુએલ બરાબર 1% મીન્સ 0.01 હોય ત્યારે પીડેસ કેટલા થઈ જશે? 0.01. બરાબર. હવે સમૂહના સ્વીકારની સંભાવના શોધવાની છે. કેપિટલ એન કેટલા છે? 100. કેપિટલ એન 100 છે. સો આપણે અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ કરવાનો. સો અતિ ગુણોત્તર વિતરણમાં શું જોઈએ? કેપિટલ એન પીડેસ. સો અહીં સાઈડ પર શોધી લેશું કેપિટલ એન પીડેસ. કેપિટલ એન કેટલા છે? 100 ગુણ્યા 0.01 એટલે તે કેટલા આવી જશે? 1. હવે એન માઇનસ એન પીડેસ જોઈએ. સો કેપિટલ એન 100 છે. સો 100 માંથી 1 માઇનસ કરીશું તો જશે 99. બરાબર. હવે આપણે સમૂહના સ્વીકારની સંભાવના શોધીએ કે સમૂહના સ્વીકારની સંભાવના એટલે શું શોધવાનું? પીએ. કે પીએ બરાબર શું સૂત્ર છે?
કે સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ સી પી ઓફ ડી. બરાબર. સો અહીં શું કરીશું, સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ સી છે, સી બરાબર 1 છે. સો અહીં લખીશું કે સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 1. અતિ ગુણોત્તર વિતરણ છે, સૂત્ર આવશે એનપી ડેશ સી ડી ઇન્ટુ એન માઇનસ એનપી ડેશ સી સ્મોલ એન માઇનસ ડી ના છેદમાં કેપિટલ એન સી. બરાબર. હવે ડી બરાબર શું લેવાનું, સૌ પ્રથમ 0 અને 1 લેવાના. સો અહીં લખીશું કે ડી P0 પ્લસ P1. સો સૌ પ્રથમ ડીની કિંમત 0 લઈએ અને ત્યારબાદ 1 લઈએ. બરાબર. સો એનપી ડેશ સી ડી છે, એનપી ડેશ 1 છે. સો અહીં લખી દેશું કે 1 સી ડી બરાબર 0 લેવાના છે, સો 0 ગુણ્યા એન માઇનસ એનપી ડેશ તે કેટલા છે 99. સો અહીંયા લખીશું 99 સી સ્મોલ એન માઇનસ ડી, સ્મોલ એન કેટલા છે 20, સો 20 માઇનસ 0 ના છેદમાં કેટલા આવશે કેપિટલ એન સી. કેપિટલ એન છે, સ્મોલ એન 20 છે. સો અહીં આવશે 100 સી 20. ધેન પ્લસ પી ઓફ 1 એટલે ડીની કિંમત 1 મૂકવાની. સો અહીં શું થશે, એનપી ડેશ સી ડી છે, સો 1 સી 1 ઇન્ટુ એન માઇનસ એનપી ડેશ કેટલા છે 99, સો સી 20 માઇનસ 1 ના છેદમાં 100 સી 20. બરાબર. સો હવે 1 સી 1 એટલે તે કેટલા થઈ જાય, 1 સી 0 એટલે 1 ગુણ્યા 99 સી 20 છે, 20 માઇનસ 0 એટલે 20. સો તેનું શું થશે કે 99 ફેક્ટોરિયલ ના છેદમાં 20 ફેક્ટોરિયલ ગુણ્યા 99 માઇનસ 20. રાઈટ. આ થઈ જશે. હવે અહીંયા કેટલા આવશે કે 100 સી 20 છે. સો અહીં ફેક્ટોરિયલ શું પણ છે છેદમાં કે 100 ફેક્ટોરિયલ ના છેદમાં 20 ફેક્ટોરિયલ 100 માઇનસ 20 ફેક્ટોરિયલ. ધેન પ્લસ શું છે 1 સી 1 એટલે 1 ઇન્ટુ 99 સી 20 માઇનસ 1. સો 20 માઇનસ 1 એટલે તે 19 થઈ જશે. સો અહીં કેટલા આવશે 99 ફેક્ટોરિયલ ના છેદમાં 19 ફેક્ટોરિયલ ધેન 99 માઇનસ 19 ફેક્ટોરિયલ ના છેદમાં 100 સી 20 છે, સો 100 ફેક્ટોરિયલ ના છેદમાં 20 ફેક્ટોરિયલ 100 માઇનસ 20 ફેક્ટોરિયલ. બરાબર. સો હવે શું થશે કે ઇક્વલ ટુ 99 ફેક્ટોરિયલના છેદમાં 20 ફેક્ટોરિયલ ગુણ્યા 99 માઇનસ 20 એટલે તે કેટલા આવી જશે 79 ફેક્ટોરિયલ ગુણ્યા નીચેનું પદને ઉપર લઈ જઈએ તો ઉપરની કિંમત નીચે અને નીચેની કિંમત ઉપર આવી જશે. સો શું થશે અહીંયા 20 ફેક્ટોરિયલ અને 100 માઇનસ 20 એટલે 80 ફેક્ટોરિયલ ઉપર જતા રહેશે. નીચે શું આવી જશે 100 ફેક્ટોરિયલ. ધેન પ્લસ 99 ફેક્ટોરિયલ ના છેદમાં 19 ફેક્ટોરિયલ 99 માઇનસ 19 ફેક્ટોરિયલ સો તે આવી જશે 80 ફેક્ટોરિયલ. બરાબર. ગુણ્યા 100 ફેક્ટોરિયલના છેદમાં 20 ફેક્ટોરિયલ 100 માઇનસ 20 તેને ઉપર લઈ જઈએ સો 20 ફેક્ટોરિયલ 100 માઇનસ 20 એટલે 80 ફેક્ટોરિયલ ના છેદમાં 100 ફેક્ટોરિયલ. હવે અહીં 20 ફેક્ટોરિયલ કેન્સલ. બરાબર. સો 99 ફેક્ટોરિયલ અને 79 ફેક્ટોરિયલને એઝ ઇટ ઇઝ રહેવા દેશું અને ફેક્ટોરિયલ શેના લેશું 100 ના 99 સુધી અને 80 ના 79 સુધી. સો ગુણ્યા 80 ગુણ્યા 79 ફેક્ટોરિયલ ના છેદમાં 100 ગુણ્યા 99 ફેક્ટોરિયલ. સો 99 અને 79 કેન્સલ. ધેન પ્લસ અહીં 80 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. સો ફેક્ટોરિયલ અહીં 99 ના લેશું 100 ના લેશું 99 સુધી અને 20 ના 19 સુધી. સો 99 ફેક્ટોરિયલ અને 19 ફેક્ટોરિયલને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. ધેન 20 ના 19 સુધી લેવાના છે અને 100 ના ક્યાં સુધી લેવાના છે 99 સુધી. સો 19 અને 99 ફેક્ટોરિયલ કેન્સલ. સો 80 ભાગ્યા 100 એટલે તે કેટલા આવી જશે 0.80 પ્લસ 20 ભાગ્યા 100 એટલે 0.20. સો 0.80 વત્તા 0.20 એટલે તે આવી જશે પીએ. પીએ બરાબર આવી જશે સમૂહના સ્વીકારની સંભાવના 1. બરાબર. સમૂહના સ્વીકારની સંભાવના આપણને 1 મળી ગઈ. શેના માટે
કે એક્યુએલ બરાબર 1% હોય ત્યારે હવે આપણે ઉત્પાદકનું જોખમ શોધવાનું. તો શોધીશું કે માટે ઉત્પાદકનું જોખમ એટલે આલ્ફા કે 1 માઇનસ પીએ બરાબર 1 માઇનસ પીએ કેટલા આવ્યા 1. સો 1 માઇનસ 1 એટલે તે આવી જશે 0. એટલે ઉત્પાદકને 0 નું જોખમ છે. બરાબર. સો આપણે પ્રથમ યોજના માટે ઉત્પાદકનું જોખમ શોધી લીધું. હવે યોજના 2 લઈએ. સો યોજના 2 લઈશું. યોજના 2 માં શું આપેલું છે 1000 100 અને 2 અને એક્યુએલ આપેલા છે 1%. સો અહીં કેપિટલ એન કેટલા થઈ જશે 1000, સ્મોલ એન 100 અને સી આવી જશે 2. બરાબર. હવે એક્યુએલ 5% છે. સો અહીં લખીશું કે એક્યુએલ 1% છે. સો એક્યુએલ બરાબર 1%. સો પી ડેશ કેટલા થઈ જશે 0.01. બરાબર. હવે કેપિટલ એન 1000 છે. સો આપણે પોર્શન વિતરણનો ઉપયોગ કરીશું. 200 કરતાં વધારે છે કેપિટલ એનની કિંમત. સો પોર્શન વિતરણનો ઉપયોગ કરીશું. સો અહીં શું આવશે કે અહીં આપણે હવે પોર્શન વિતરણના આધારે સમૂહના સ્વીકારની સંભાવના શોધીએ કે સમૂહના સ્વીકારની સંભાવના એટલે શું કે પીએ. સો પીએ બરાબર શું સૂત્ર છે કે સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ સી પી ઓફ ડી. પોર્શન વિતરણ લેવાનું છે એટલે કે સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ સી બરાબર 2 છે. સો ડી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 2. પી ઓફ ડીમાં પોર્શનનું સૂત્ર મૂકીશું કે ઈ રેસ ટુ માઇનસ એનપી ડેશ રેસ ટુ ડી અપન ડી ફેક્ટોરિયલ. સો નાવ એનપી ડેશની હજુ કિંમત જોઈએ. સો અહીં એનપી ડેશની કિંમત શોધી લઈશું. સ્મોલ એન કેટલા છે 100 ગુણ્યા પી ડેશ કેટલા આપેલા છે 0.01. સો 100 ગુણ્યા 0.01 કરીશું. સો એનપી ડેશ આપણને મળી જશે 1. સો હવે ડી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 2 છે. સો આપણે ડી બરાબર શું મૂકવાનું 0, 1 અને 2. એટલે અહીં કિંમત શું શોધીશું કે P0 પ્લસ P1 પ્લસ P2 ની કે સૂત્રમાં પહેલા ડી બરાબર 0 મૂકીશું, ત્યારબાદ 1 અને પછી 2 મૂકીશું. સો અહીં શું થશે ઈ ની માઇનસ 1 ઘાત. હવે ડી બરાબર 0 મૂકવાના છે. સો 1 ની 0 ઘાત છેદમાં 0 ફેક્ટોરિયલ. ધેન પ્લસ પી ઓફ 1 છે. સો ઈ ની માઇનસ 1 ઘાત. 1 ની અહીંયા એનપી ડેશની ડી ઘાત. સો ડી બરાબર 1 મૂકવાના. સો 1 ની 1 ઘાત છેદમાં 1 ફેક્ટોરિયલ પ્લસ ઈ ની માઇનસ 1 ઘાત 1 ની 2 ઘાત છેદમાં 2 ફેક્ટોરિયલ. બરાબર. હવે ઈ ની માઇનસ 1 ઘાત કોમન લઈ લઈએ. સો અહીં શું થશે કે ઈ ની માઇનસ 1 ઘાત કાઉન્સમાં શું આવશે કે 1 ની 0 ઘાત છેદમાં 1 ફેક્ટોરિયલ પ્લસ 1 ની 1 ઘાત છેદમાં 1 ફેક્ટોરિયલ પ્લસ 1 ની 2 ઘાત છેદમાં 2 ફેક્ટોરિયલ. સો એની માઇનસ 1 ઘાત જોઈએ. બરાબર. એની માઇનસ 1 ઘાતની કિંમત જોઈએ. તમને દાખલામાં કિંમત નથી આપેલી. સો પાછળના કોષ્ટકનો ઉપયોગ કરવાનો. સો પાછળ કોષ્ટકમાં ઈની માઇનસ 1 ઘાત એટલે એમ બરાબર જ્યાં 1 છે ત્યાં જવાનું. તેની કિંમત કેટલી છે 36788. ઓકે. સો તે કિંમત આપણે ઈની માઇનસ 1 ઘાતની મૂકી લઈશું કે 0.36788 ઇન્ટુ બ્રેકેટ 1/0 છેદમાં 1 ફેક્ટોરિયલ એટલે 1 પ્લસ 1/1 અપન 1 ફેક્ટોરિયલ એટલે આવી જશે 1 પ્લસ 1/1 એટલે 1 1 અપન 2 0.5. સો આવી જશે 0.5. સો ઇક્વલ ટુ 0.36788 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 1 2 એન્ડ 2 પ્લસ 0.5 2.5. નાવ બંનેનો ગુણાકાર કરીશું કે 0.36788 ગુણ્યા 2.5. સો ગુણાકાર આવશે કે 0.9197. સો આ આપણને સંભાવના મળી સમૂહના સ્વીકારની બીજી યોજના માટે. આપણને ઉત્પાદકનું જોખમ જોઈએ છે માટે હવે લખીશું
ઉત્પાદકનું જોખમ. બીજી યોજના માટે ઉત્પાદકનું જોખમ શોધીએ તો ઉત્પાદકનું જોખમ જેને આપણે આલ્ફા કહીશું કે 1 માઇનસ પીએ. સો 1 માઇનસ 0.9197 કરીશું કે 1 માંથી 0.9197 માઇનસ કરીશું. સો અહીં આપણને ઉત્પાદકનું જોખમ મળશે 0.0803. આ આપણને ઉત્પાદકનું જોખમ મળ્યું બીજી યોજનામાં. પ્રથમ યોજના માટે ઉત્પાદકનું જોખમ કયું હતું? 0. સો બંનેમાંથી ઓછું જોખમ કયું કહી શકાય કે 0 જોખમ કે 0.0803? 0 જોખમ એટલે કે ઉત્પાદકને બિલકુલ પણ જોખમ નથી યોજના 1 માટે. બરાબર, એટલે આપણે અહીં શું લખીશું કે પ્રથમ યોજના માટે ઉત્પાદકનું જોખમ 0 છે. તેથી ઉત્પાદક માટે પ્રથમ યોજના સારી ગણાય. ઉત્પાદક માટે પ્રથમ યોજના સારી ગણાય. શા માટે? કારણ કે તેમાં એને જોખમ 0 મળે છે. એટલે કે જેમાં ઉત્પાદકનું જોખમ ઓછું તે યોજના સારી. કે મિનિમમ જોખમ એટલે કે લઘુત્તમ ઉત્પાદકનું જોખમ બરાબર શું છે? 0. બરાબર, એટલે ઉત્પાદકને આપણે પ્રથમ યોજના માટે ભલામણ કરીશું. ઓકે, ત્યારબાદ જે રીતે આપણે ઉત્પાદકની યોજના માટે જોયું તે જ રીતે આના પછી ગ્રાહકની યોજના કઈ સારી ગણાય તે વિશે જોવાનો છે. ઓકે, સો તે માટે જોશું દાખલો નંબર 36. શું છે દાખલા નંબર 36માં કે ગ્રાહકની દ્રષ્ટિએ નીચેના પૈકી કઈ યોજના સારી ગણાય? ગણતરી કરીને જવાબ આપો. બરાબર, કે ગ્રાહકની દ્રષ્ટિએ કઈ યોજના સારી છે તે આપણે જણાવવાનું છે. આગળ આપણે શેના વિશે જણાવ્યું કે ઉત્પાદકની દ્રષ્ટિએ. સો ઉત્પાદકની દ્રષ્ટિએ કઈ યોજના સારી તે માટે આપણે શું કર્યું? ઉત્પાદકનું જોખમ શોધ્યું. તો અહીં ગ્રાહકની દ્રષ્ટિએ કઈ યોજના સારી છે તે જણાવવાનું છે. તો આપણે શું શોધીશું? અહીં ગ્રાહકનું જોખમ. બરાબર, ગણતરી કરીને જવાબ આપો. પછી આપેલી છે યોજના 1 અને યોજના 2. યોજના 1માં શું છે? 1100 અને 3 અને એલટીપીડી બરાબર આપેલા છે 6%. યોજના 2માં છે 50, 10 અને 0 અને એલટીપીડી બરાબર આપેલા છે 6%. હવે એલટીપીડી એટલે શું કે સમૂહમાં અસહ્ય ખામી પ્રમાણ, એટલે કે સમૂહમાં વધારે પડતું ખામી પ્રમાણ છે કે જેને કારણે ગ્રાહકને નુકસાન થઈ શકે. બરાબર, ગ્રાહકને જોખમ થઈ શકે. સો આપણે શું કરતા કે એલટીપીડીનો ઉપયોગ કરીને ગ્રાહકનું જોખમ શોધતા. તો તે જ રીતે અહીં બંને યોજના માટે આપણે ગ્રાહકનું જોખમ શોધવાનું છે. ઓકે, સો સૌ પ્રથમ યોજના 1 લઈએ અને તેના માટે ગ્રાહકનું જોખમ શોધીએ. બરાબર, સો દાખલો નંબર 36 છે. યોજના 1. સો યોજના 1માં શું આપેલું છે? 1100 અને 3. સો કેપિટલ એન આપણા માટે થઈ જશે 1000, સ્મોલ એન આપણા માટે થઈ જશે 100 અને સી બરાબર 3. પછી શું કીધેલું છે કે એલટીપીડી બરાબર 6%. બરાબર, હવે એલટીપીડી બરાબર 6% છે. એલટીપીડી બરાબર 6% મીન્સ 0.06. તેથી પીડેસ કેટલા થઈ જશે તેના માટે? 0.06. હવે એલટીપીડી બરાબર જે ખામી પ્રમાણ મળ્યું તેનો ઉપયોગ કરીને જે યોજના આપી છે તેના સ્વીકારની સંભાવના શોધીએ. સો અહીં લખીશું કે સમૂહના સ્વીકારની સંભાવના એટલે પીએ શોધવાના છે. સો પીએ બરાબર સૂત્ર શું? સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ સી પી ઓફ ડી. સો અહીં કેપિટલ એન 1000 છે. 1000 છે એટલે પોઇસન વિતરણનો ઉપયોગ કરીશું.
સો શું થશે કે સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ સી અહીં 3 છે, સો 3 મૂકી દેવાના. દેન સૂત્ર મૂકીશું પોઇસન વિતરણનું ઈ રેસ ટુ માઇનસ એનપી ડેશ રેસ ટુ ડી અપન ડી ફેક્ટોરિયલ. નાવ ડી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ 3 છે, સો અહીં ડી બરાબર શું શોધવાનું? 0, 1, 2 અને 3 માટે કિંમત શોધવાની. બરાબર ને? કે ડી બરાબર 0, 1, 2 અને 3 માટે કિંમત શોધવાની. સો આપણે શું શોધીશું કે P0 પ્લસ P1 પ્લસ P2 પ્લસ P3 ની કિંમત. ઓકે, ડી બરાબર 0, 1, 2 અને 3 મૂકીશું અને આપણે PA ની કિંમત શોધીશું. સો અહીં શું થશે? ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ એનપી ડેશ. સો આપણે હજુ એનપી ડેશની કિંમત શોધવાની છે. સ્મોલ એન 100 છે, 100 ગુણ્યા 0.06 કરીશું તો આપણને એનપી ડેશ મળશે 6. સો અહીં શું થશે? ઈ રેસ ટુ માઇનસ 6, ધેન એનપી ડેશ રેસ ટુ ડી. સો 6 રેસ ટુ ડી બરાબર 0 મૂકવાના છે, છેદમાં 0 ફેક્ટોરિયલ. ધેન પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવાના છે. સો ઈ રેસ ટુ માઇનસ 6 રેસ ટુ 1 અપન 1 ફેક્ટોરિયલ. પ્લસ હવે ડી બરાબર 2 મૂકવાના છે. ઈ રેસ ટુ માઇનસ 6 રેસ ટુ 2 અપન 2 ફેક્ટોરિયલ. પ્લસ ડી બરાબર 3 મૂકવાના છે. સો ઈ રેસ ટુ માઇનસ 6 રેસ ટુ 3 અપન 3 ફેક્ટોરિયલ. હવે ઈ રેસ ટુ માઇનસ 6 ને સામાન્ય લઈ લઈએ. સો ઈ રેસ ટુ માઇનસ 6 ઇન્ટુ બ્રેકેટ. શું બાકી રહેશે? 6 ની 0 ઘાત છેદમાં 0 ફેક્ટોરિયલ. અહીંયા બાકી રહેશે 6 ની 1 ઘાત છેદમાં 1 ફેક્ટોરિયલ. અહીંયા બાકી રહેશે 6 નો વર્ગ છેદમાં 2 ફેક્ટોરિયલ. પ્લસ અહીંયા બાકી રહેશે લાસ્ટ 6 નો ઘન છેદમાં 3 ફેક્ટોરિયલ. હવે ઈની માઇનસ 6 ઘાતની કિંમત જોઈએ. બરાબર? સો ઈની માઇનસ 6 ઘાતની કિંમત દાખલામાં નથી આપેલી, સો આપણે કોષ્ટક ટેબલનો ઉપયોગ કરીને શોધી શકીએ. ઈની માઇનસ 6 ઘાત એટલે m બરાબર 6 માટે જ કિંમત જોવાની. બરાબર? સો m માટે 6 બરાબર કિંમત કેટલી આપેલી છે કે 0.002479, કે 0.002479 તે કિંમત આપેલી છે ઈની માઇનસ 6 ઘાતની. સો તે અહીં લખીશું કે 0.002479 ઇન્ટુ બ્રેકેટ 6 ની 0 ઘાત છેદમાં 0 ફેક્ટોરિયલ, 6 ની 1 ઘાત છેદમાં 1 ફેક્ટોરિયલ, 6 નો વર્ગ 36 ભાગ્યા 2 ફેક્ટોરિયલ, 36 ભાગ્યા 2, સો તે આવી જશે 18. 6 નો ઘન તે આવશે 16 ભાગ્યા 3 ફેક્ટોરિયલ છે, સો 3 દુની 6 વડે આપણે ભાગીશું કે 216 ભાગ્યા 6 કરીશું એટલે અહીં આવી જશે 36. સો 0.002479 અને આ 4 નો સરવાળો કરીએ કે 1 પ્લસ 16 પ્લસ 18 પ્લસ 36, સો સરવાળો કેટલો આવશે? 71. હવે બંનેનો ગુણાકાર કરીશું. સો ગુણાકાર આપણને કેટલો મળશે? ગુણાકાર અહીં આપણને મળશે કે 0. અહીં સરવાળો 61 આવશે, સો ગુણાકાર મળશે 61 ગુણ્યા 0.002479, સો ગુણાકાર મળશે 0.1512. બરાબર? આ આપણને 0.1512 સમૂહના સ્વીકારની સંભાવના ક્યારે મળી? એલટીપીડી બરાબર 6% હોય ત્યારે. સો એલટીપીડી પરથી આપણે ગ્રાહકનું જોખમ શોધી શકીએ. સો અહીં લખીશું માટે ગ્રાહકનું જોખમ બરાબર, ગ્રાહકનું જોખમને આપણે શું કહીએ? બીટા. સો બીટા બરાબર પીએ બરાબર કેટલા આવી જશે? 0.1512. બરાબર? સો બીટાની કિંમત એટલે કે ગ્રાહકનું જોખમ આપણને મળ્યું 0.1512. ઓકે, હવે બીજી યોજના કઈ છે? તો બીજી યોજના માટે આપણે એલટીપીડીનો ઉપયોગ કરીને ગ્રાહકનું જોખમ શોધીશું. બરાબર? સો બીજી યોજના છે યોજના 2. તો તે છે આપણી પાસે કે તેમાં શું છે કે બીજી યોજના નંબર 2 માટે છે 50, 10, 0 અને એલટીપીડી છે 6%. સો અહીં લખીશું
કે યોજના 2 કેપિટલ N બરાબર 50, સ્મોલ n બરાબર 10 અને C બરાબર 0 અને LTPD કેટલા આપેલા છે 6%. બરાબર, LTPD 6% છે. સો P ડેશ આપણા કેટલા થઈ જશે 0.06. બરાબર ને. સો અહીં સમૂહના સ્વીકારની સંભાવના PA શોધીએ. બરાબર, PA શોધવાની છે સમૂહના સ્વીકારની સંભાવના. સૂત્ર કયું છે સિગ્મા D ઇઝ ઇક્વલ ટુ 0 ટુ C P ઓફ D. તો બરાબર સિગ્મા D ઇઝ ઇક્વલ ટુ 0 ટુ C P ઓફ D છે. અહીં n કેટલા છે 50. n 50 એટલે 200 કરતાં કેપિટલ N ની કિંમત નાની છે. સો આપણે કયો વિતરણનો ઉપયોગ કરીશું? અતિ ગુણોત્તર વિતરણ. અતિ ગુણોત્તર વિતરણનો આપણે ઉપયોગ કરીશું. સો અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ કરવાનો તો તેનું સૂત્ર શું છે કે કેપિટલ N P ડેશ C D ઇન્ટુ n માઇનસ n P ડેશ C સ્મોલ n માઇનસ D ના છેદમાં કેપિટલ N CN. બરાબર, આ સૂત્ર છે. હવે C ની કિંમત 0 છે, સો અહીંયા 0 એટલે આપણે D ની કિંમત કેટલી મૂકવાની કે D બરાબર 0 મૂકીને સમૂહના સ્વીકારની કિંમત શોધવાની છે. બરાબર, એટલે અહીં આપણે શોધીશું ફક્ત P ઓફ 0 ની કિંમત. બરાબર, D બરાબર ફક્ત 0 જ મૂકવાના છે. સો અહીં શું થશે કે NP ડેશ CD છે. NP ડેશ ની કિંમત આપણને જોઈએ, સો અહીં સાઈડ પર NP ડેશ શોધી લઈએ. કેપિટલ N કેટલા છે 50 ગુણ્યા P ડેશ છે 0.06. સો 50 ગુણ્યા 0.06 કરીશું. સો આપણને તે કિંમત મળશે 3. બરાબર, 3 કિંમત મળશે. ધેન કેપિટલ N માઇનસ કેપિટલ NP ડેશ. સો કેપિટલ N કેટલા છે 50 માઇનસ NP ડેશ કેટલા છે 3. 50 માઇનસ 3 એટલે તે મળી જશે 47. બરાબર, સો અહીં આ કિંમત મૂકીએ. કેપિટલ NP ડેશ કેટલા મળ્યા 3. સો 3C D છે, D બરાબર 0 લેવાના છે ગુણ્યા N માઇનસ NP ડેશ C સ્મોલ n માઇનસ D. સો N માઇનસ NP ડેશ ની કિંમત કેટલી મળી 47. સો 47C સ્મોલ n માઇનસ D સ્મોલ n કેટલા છે 10. ધેન માઇનસ D બરાબર આપણે 0 મૂકવાના છે. સો 10 માઇનસ 0 ના છેદમાં કેપિટલ N CN છે. સો 50C 10. બરાબર, હવે 3C0 એટલે તે કેટલા આવી જશે 1 ગુણ્યા 47C10 છે. સો અહીં કેટલા આવશે 47 ફેક્ટોરિયલ ના છેદમાં 10 ફેક્ટોરિયલ 47 માઇનસ 10 ફેક્ટોરિયલ. ધેન ગુણ્યા કરીને 50C10 ના ફેક્ટોરિયલ ઉપર લખી દેવાના. બરાબર, તમને ખ્યાલ ન આવે તો તમે છેદમાં હજુ પણ એક ફેક્ટોરિયલ લખીને ત્યારબાદ બીજું સ્ટેપ આ લખી શકો. સો 50C10 ના ફેક્ટોરિયલ શું થશે 50 ફેક્ટોરિયલના છેદમાં 10 ફેક્ટોરિયલ 50 માઇનસ 10 ફેક્ટોરિયલ. ઓકે, સો આ ફેક્ટોરિયલને આપણે ઉપર લઈ જશું. સો નીચેની કિંમત ઉપર અને ઉપરની કિંમત નીચે આવી જશે. સો 50 ફેક્ટોરિયલ જે અહીં ઉપર થશે તેને આપણે નીચે લખી દેવાના. ધેન ઉપર શું આવશે જે આપણે નીચે કિંમત લખીશું તે શું આવશે તેમાં 10 ફેક્ટોરિયલ 50 માઇનસ 40 ફેક્ટોરિયલ. બરાબર, આ આવી ગયું. હવે 10 ફેક્ટોરિયલ કેન્સલ. હવે બાકી શું રહેશે ફેક્ટોરિયલમાં? હવે બાકી રહેશે અહીંયા કે ઇક્વલ ટુ ત્યાં શું હતું કે 47 ફેક્ટોરિયલના છેદમાં 47 માઇનસ 10 ફેક્ટોરિયલ એટલે તે આવી જશે 37 ફેક્ટોરિયલ. અને 50 માઇનસ 40 એટલે 50 માઇનસ 40 ની 50 માઇનસ 10 એટલે તે આવશે 40 ફેક્ટોરિયલના છેદમાં 50 ફેક્ટોરિયલ. બરાબર, સો અહીં શું થશે કે અહીં આવશે બરાબર 47 ફેક્ટોરિયલ ના છેદમાં 37 ફેક્ટોરિયલ ગુણ્યા 40 ફેક્ટોરિયલના છેદમાં 50 ફેક્ટોરિયલ. હવે 47 અને 37 ને ત્યાં જ રહેવા દઈએ. ફેક્ટોરિયલ શેના લઈએ 40 અને 50 ના. સો ઇક્વલ ટુ 47 ફેક્ટોરિયલના છેદમાં 37 ફેક્ટોરિયલ.
ગુણ્યા 40 ના 37 સુધી લેવાના. સો 40 ગુણ્યા 39 ગુણ્યા 38 ગુણ્યા 37 ફેક્ટોરિયલ ના છેદમાં 50 ફેક્ટોરિયલ છે. સો 50 ના 47 સુધી લેવાના. સો 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ગુણ્યા 47. સો 47 અને 37 ફેક્ટોરિયલ કેન્સલ. સો બાકી શું રહેશે ઉપર કે 40, 39 અને 38 અને છેદમાં 50, 49 અને 48. સો ગુણાકાર કરીને ભાગાકાર કરીશું. સો અહીં શું મળશે કે 40 ગુણ્યા 39 ગુણ્યા 38 ભાગ્યા 50 ભાગ્યા 49 ભાગ્યા 48 કરીશું. તો અહીં આપણને સંભાવના મળશે સમૂહના સ્વીકારની 0.5041. બરાબર કે અહીં સંભાવના મળશે સમૂહના સ્વીકારની 0.5041. એટલે તે આપણને પીએ ની કિંમત મળી ગઈ કે જ્યારે એલટીપીડી બરાબર 6% હતું. હવે એલટીપીડી આપેલા છે એટલે આપણે તેના પરથી ગ્રાહકનું જોખમ શોધી શકીએ. સો અહીં શોધીશું કે માટે ગ્રાહકનું જોખમ એટલે તેને શું કહેવાનું? બીટા. બીટા બરાબર પીએ બરાબર અહીં સમૂહના સ્વીકારની સંભાવના કેટલી મળી? પીએ બરાબર કે 0.5041. સો પીએ ની કિંમત એટલે કે ગ્રાહકનું જોખમ આપણને મળી ગયું 0.5041. બંને યોજના માટે આપણે ગ્રાહકનું જોખમ શોધી લીધું. બરાબર. પ્રથમ યોજના માટે ગ્રાહકનું જોખમ કેટલું આવ્યું? 0.1512. બીજી યોજના માટે કેટલું મળ્યું? 0.5041. તો ગ્રાહક કઈ યોજનાની પસંદગી કરશે કે જે યોજનામાં તેને જોખમ ઓછું હોય તે. બરાબર. જે યોજનામાં ગ્રાહકને જોખમ ઓછું હશે તે યોજનાની ગ્રાહક પસંદગી કરશે. સો બંનેમાંથી જોખમ ક્યાં ઓછું છે? કે જોખમ ઓછું છે યોજના નંબર 1માં. બરાબર. સો અહીં લખીશું કે ગ્રાહક માટે યોજના 1 સારી ગણાય. શા માટે? કારણ કે ગ્રાહક માટે યોજના 1 સારી ગણાય કારણ કે યોજના 1 માટે ગ્રાહકનું જોખમ યોજના 2 કરતાં ન્યૂનતમ મળે છે. બરાબર. જે યોજના માટે ગ્રાહકનું જોખમ ઓછું તે યોજના ગ્રાહક માટે સારી કહેવાય. ઓકે. સો આ રીતે આપણે ગ્રાહકના જોખમના આધારે યોજના ગ્રાહકની દ્રષ્ટિએ કઈ સારી તે આપણે કહીશું. બરાબર. સો અહીં તમારું યુનિટ નંબર 4 કમ્પ્લીટ થાય છે અને આપણો સિલેબસ પણ સેમેસ્ટર 5નો પૂર્ણ થાય છે. તમને કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ જગ્યાએ તો તમે એની ટાઈમ તે પૂછી શકો છો. બરાબર.